ઉનાળાની હજુ શરૂઆત છે અને રાજકોટ શહેરમાં જ પાણીની મોકાણ શરૂ થઈ ગઈ છે। અંબિકા ટાઉનશીપમાં પાણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સોસાયટીમાં ઓછી માત્રામાં પાણી આવતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા અને વારંવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોએ પૂછ્યું કે શું લોકો ખાલી વેરા ભરવા જ જન્મ્યા છે? તંત્ર પાયાની સુવિધા પણ ન આપતી હોવાનો આરોપ છે। પૂરતું પાણી ન મળતા લોકો હવે બહારથી પાણી ખરીદવા મજબૂર બન્યા છે। રાજકોટની અંબિકા ટાઉનશીપમાં પાણીના પ્રશ્નને લઈને લોકો એકત્ર થયા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની અંબિકા ટાઉનશીપ કે જે વોર્ડ નંબર 11 વિસ્તાર આવેલ છે ને, ત્યાં પાણીમાં જે ટેન્કરથી પાણી આપવામાં આવતું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે ને પાણી વિતરણ છે તે ઓછું થઈ રહ્યું છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે। મોટાભાઈ, શું તકલીફ છે? દાદા, શું કહેશો? પાણીનો ફોર્સ આવતો નથી, એ તકલીફ મોટે પાયે છે। આજે એક વરદી પહેલા કીધું હતું સાહેબે એમ કીધું કે તમને વરદી પછી તમે દિવાળી પછી તમે શાંતિ રાખો, તમને ફૂલ પાણી આપશું। અમારી લાઈનો નખાય છે પણ હજી એની લાઈન નખાણી કે નથી નખાણી અમને ખબર નથી। હજી દિવાળી વહી ગઈ, પાછી દિવાળી આવી ન જાય એટલે પાણી અમારે જોઈએ ફૂલ। અને શું કહેશો, ઘરમાં કેવી તકલીફ પડે? પાણી રેગ્યુલર આવતું નથી। પાણી માટે અમે અવારનવાર એને રજૂઆત કરી છે પણ ખોટા આશ્વાસન આપી અને આજની તારીખે અમારા જે પાણીના જૂના છે આ 4 મહિનાથી લો વોટર આવે છે, ડર્ટી પાણી આવે છે અને ક્યારેક તો હાવ આવતું નથી। ઘણી બધી ફરિયાદ છતાં નિરાકરણ હજી આવતું નથી। શું કેટલું પાણી? ઉનાળો હવે ચાલુ દાદા થઈ રહ્યો છે, કેટલી ઘરમાં મુશ્કેલી પડે? ઘરમાં પાણીની હિસાબે અમે મહેમાનને ઘરમાં રાખી શકતા નથી। જો એ નાય તો અમારું પાણી બગડે, અમે માથે મીટરે નાખવા પડે। ઓછું પાણી જેમ બગડે એમ એવું કર્યું। ડેમ પાણીના ભર્યા છે તોય છતાં તમે પાણી પોતાડી નથી। ભૂલ તમારી, અમારી ભૂલ નથી। ઘણા વર્ષોથી આ વિસ્તાર તો ડેવલપ થઈ ગયો છે ને હજી પાયાની સુવિધા નથી આપી। હજી પાયાને શું 1900 ફૂટના બોર કરીને અમને ગરમ પાણી આવે ને અમે નાહી શકતા નથી, ધોઈ શકતા નથી। ગરમ પાણી આવવાથી તમે કોઈ પણ સંજોગમાં ડેમ ભર્યા અને તમે પાણી પોતાડી શકતા નથી। એનો તમારો વહીવટ કરવામાં ખામી, કોઈ પણ હિસાબે વહીવટ કરવો સારો અને અમને પાણી મળવું જોઈએ। સ્પષ્ટપણે એટલે પાણી મળવું જોઈએ તેવું કહેવું છે ને। જે પ્રકારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો છે તે કહી રહ્યા છે કે આ પાણીની વ્યવસ્થા છે તે નથી। બીજા કેટલાક લોકો છે। દાદા, શું કહેશો, કેટલી મુશ્કેલી પડે? આ તો જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ તો ડેવલપ વિસ્તાર છે આખો। આ વસ્તુ તો હવે તમને ખુદને પણ ખબર પડી ગઈ કે દર વર્ષે આ વસ્તુ બોલવાની, પ્રજાને બધી માગણી કરવાની, સરકાર પાસે આજીજી કરવાની। ખાલી સરકાર તરફથી એટલું જ કહેવામાં કે થઈ જશે। ગઈ દિવાળી એવું કીધું હતું કે પાણીની લાઈનો નખાઈ જશે, હવે તમને પૂરતું પાણીનું મળી રહે। હજી સુધીમાં લાઈનોનું કંઈ ઠેકાણું નથી। પાણીનો ટાંકો અહીં બની ગયો છે, હજી એક પણ ફ્લેટની અંદર 10 મિનિટ પૂરું પાણી આપતા નથી। એક ફ્લેટ દીઠ સરેરાશ 2,000 થી 3,000 રૂપિયાનું વેચાતું પાણી લઈને જીવવાનું। તો આપણે અત્યાર સુધી સવારથી સાંજ સુધીમાં વેરાના ટેક્સ ભરી છે। શેના માટે ભરી છે જોઈ લ્યો તમે। આમાં સવારથી તમે ચાલુ કરો તો સાંજ સુધીમાં આખોથી ખાલી વેરા જ ભરવા જઈનમાંથી બધા પબ્લિકને, સરકારને કંઈ જવાબદારી જ નથી। ખાલી મોટા મોટા તમાશા કરવાના, ફોટા પડવાના। અમે બ્રિજ બનાવી દીધો, તમે ક્યાંક ઘર લેવા, તમે ઓલું બનાવી દીધો, ટાંકો બનાવી દીધો, રોડ બનાવી દીધા। તમે જુઓ તો ખરી રસ્તાની હાલત જુઓ, ખાડા જુઓ, માણા મરે હે, હાડકા ભાંગે હે દવાખાનામાં, એમાંય ટેક્સ અમારે ભરવાનો। તમારે કરવાનું શું? અત્યારે કેટલું પાણી મળે છે દરરોજ? પાણી 5 મિનિટ માન પૂરું નથી આવતું જ નથી। વેચાતું શું કામ લેવું પડે? પાણી પૂરતું આવતું હોય તો વેચાતું લેવાનો પ્રશ્ન જ નથી ને। પાણીનો ફોર્સ જોઈએ એવો આવતો નથી। જ્યારે ફરિયાદ કરીએ ત્યારે 2-4 દિવસ વ્યવસ્થિત આવે, બાકી ઉનાળો દર ઉનાળે આ એક જ પ્રોબ્લેમ આવે છે। ફોર્સ જરા પણ આવતું હોય, થોડું પાણી આવે। જે એક ફ્લેટ દીઠ મિનિમમ પાણી આવવું જોઈએ એટલું એ લોકોએ ખરેખર 15-20 દિવસે કે ચેકિંગ કરીને જોવા આવવું જોઈએ કે ખરેખર આ લોકો જે કહે છે સાચી વાત છે કે ખોટી વાત છે। પણ અહીંયા કોઈ રૂબરૂ સ્થળ ઉપર કોઈ આવતું નથી। ત્યાં જાય તો કે થઈ જાય પણ કાંઈ થતું નથી। દર વર્ષે આ એક જ પ્રોબ્લેમ છે। વારે કમ્પ્લેન કરવા છતાં પણ આ સોલ્યુશન નો નિવારણ આવતું નથી। તમે કયા વિસ્તારમાં રહો છો? અમે અંબિકા ટાઉનશીપના સિદ્ધિ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહું છું અને દર વખતે પણ આ કમ્પ્લેન કરીએ છીએ પણ છતાં પણ સોલ્યુશન આવતું જ નથી। એટલે જે તમામ જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે ખૂબ જ ઓછા ફોર્સથી આ પાણી છે તે મળી રહ્યું છે ને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જ્યારે અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે પાઇપલાઇનથી પાણી છે તે પહોંચાડવામાં આવશે, પરંતુ સ્થાનિક લોકો જે રીતે કહી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં પાણી છે તે ઓછા ફોર્સથી જે પાણી છે તે મળી રહ્યું છે, પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી અને તેના કારણે તેઓ અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે।
કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.